ગુજરાતના સ્ટેટ હાઈવે પર ગઈકાલની રાત કાળીમુખી સાબિત થઈ છે. સાણંદ વિરમગામ હાઈવે, ગોધરા વડોદરા હાઈવે અને દાંતીવાડમાં સર્જાયેલા 3 અલગ અલગ ભીષણ અકસ્માતમાં કુલ 6 વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 8થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ત્રણેય ઘટનાએ હવે હાઈવે પરની સુરક્ષા સામે ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે. ગુજરાત સ્ટેટ હાઈવે પર ગઈકાલની રાત કાળીમુખી સાબિત થઈ છે. એક કપચી ભરેલી ટ્રક હાઈવે પર વળાંક લઈ રહી હતી. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતા દૂધના ટેન્કર સાથે તેની ધડાકેભર ટક્કર થઈ હતી. આ અથડામણમાં એટલી જોરદાર હતી કે બાજુમાં થયેલી થાર કાર પણ એની અડફેટે આવી ગઈ હતી. ટક્કરની ગણતરી સેકન્ડોમાં જ ત્રણેય વાહનોમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં વાહનો આગનો ગોળો બની ગયા હતા. દુર્ઘટનામાં તાર કારમાં સવાર વ્યક્તિ અને ટ્રકના ક્લીનરનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. સાણંદ અને વિરમગામ ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. મળતી માહિતી મુજબ થાર કારમાં સવારે પાર્થ મનોજભાઈ કોળી પટેલનું મૃત્યુ થયું છે, જે સાણંદના અમથાપુરના વતની છે, જ્યારે અન્ય મૃતક પ્રાંતીય છે. વડોદરા ગોધરા હાઈવે ઉપર વેજલપુર નજીક એક ગમખ્વાર અકસ્માત થવાના કારણે 10 દર્દીઓને સારવારથી લાવવામાં આવેલા, જે પૈકી એક જીઆરડી જવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું, તેમજ અન્ય એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું. આ દર્દીઓ પૈકી એક દર્દી ગંભીર ઘાયલ હોવાના કારણે એને વધુ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે ટ્રાન્સફર કરેલ છે. અન્ય 7 દર્દીઓ જેઓની હાલત હાલ સ્થિર છે અને તેમને અંદરના દર્દી તરીકે સારવાર આપવામાં આવેલી છે. બીજી તરફ પંચમહાલ જિલ્લાના વેજલપુર ખરસલિયા ચોકડી પાસે 4 વાહન વચ્ચે સુખલા બંધ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ફરજ પર તૈનાત 32 વર્ષીય ટીઆરબી જવાન જગદીશ મફતભાઈ બારૈયા અને લુણાવાડા 30 વર્ષીય વાહન ચાલક અશરફ પ્રસિદ્ધ પઠાણનું કરુણ મોત નીપજ્યું છે. લુણાવાડાના એક જ પરિવાર વાનમાં સવાર થઈ ગોધરા તરફ જઈ રહ્યો હતો, ત્યારે અકસ્માત નડ્યો હતો. પરિવારના 9 સભ્યો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી એકની હાલત ગંભીર હોવાથી વડોદરા રિફર કરવામાં આવ્યા છે. ત્રણેયની ઘટનાની સ્થાનિક પોલીસ કાફલો પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતના ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાઈવે પર સતત વધતા અકસ્માતને કારણે વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.